રાજકોટમાં જૂના દસ્તાવેજોને લઈને જે કૌભાંડ થયા છે તે પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર જિલ્લામાં જાણે અત્યારે જે દસ્તાવેજ કૌભાંડો છે તેમાં શું નવું નીકળશે એની અત્યારે ચર્ચા ચાલી રહી છે। એ જ પ્રકારે રાજકોટ જિલ્લા સહિત અન્ય 2 જિલ્લાનો જે ચાર્જ સંભાળી રહી છે અભિલેખાગાર ત્યાંના પણ અધિકારી છે ભુરજી ડામોર, તેમને ગાંધીનગરથી તેડું આવ્યું છે। ત્યારે કહી શકાય કે 2012માં જે દસ્તાવેજો સાથે ગેરરીતિ થઈ હતી, ચેડા થયા હતા, તેને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક તેમને બોલાવવામાં આવ્યા છે। અહીં અત્યારે 23નું મહેકમ છે અને માત્ર 4 જણા જો હોય તો પણ કહી શકાય કે અહીંયા કોઈ પણ પ્રકારની હવે રેકર્ડને સેફ છે કે નહીં એ પણ સૌથી મોટો પ્રશ્ન છે। રાજકોટ જિલ્લાના કેવા એવા 4 રૂમ ભરીને આ રેકર્ડ છે દસ્તાવેજ, જૂના દસ્તાવેજોના। ત્યારે આ સૌથી મોટો અત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે રાજકોટમાં એક બાદ એક હવે ભ્રષ્ટાચારના જે ભયડા છે એની અંદર હવે જે જૂના દસ્તાવેજો સાથે ચેડા થતા હોય છે એ પણ સામે આવ્યું છે। જાણકારોમાં ચર્ચાનો જોર પકડી રહ્યું છે। પ્રતિપાલ સિજાલા, રાજકોટ મિરર।